નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે તમારા પોતાની ચેનલ ગ્લોબલ ગુજરાતી ન્યૂઝમાં। હું છું ચૌહાણ વલ્લભ અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભાવનગરના શહેરના તાજા અને મહત્વપૂર્ણ સમાચાર વિશે। તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર સાથે। સૌપ્રથમ મિત્રો આપણે શહેર વિકાસ માટેની વાત કરીએ તો કે ભાવનગર શહેરમાં વિકાસને લઈને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ શરૂ થયા છે। નગરપાલિકા દ્વારા રોડ રિપેરિંગ અને નવા રસ્તાઓ બનાવવામાં કામમાં ઝડપ વધારવામાં આવી છે। શહેરના મુખ્ય વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ અને સફાઈ વ્યવસ્થા સુધારવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ કારણે લોકોમાં ખુશી જોવા મળી રહી છે। મિત્રો આપણે હવે પાણી અને વીજળીની સમસ્યા વિશે વાત કરીએ તો તાજેતરમાં કેટલાક વિસ્તારોમાં પાણીની તંગી જોવા મળી રહી છે। સ્થાનિક લોકોએ ફરિયાદ કરી છે કે નિયમિત પાણી સપ્લાય મળતો નથી। મિત્રો સત્તા અધિકારીઓએ જણાવ્યું છે કે ટૂંક સમયમાં આ સમસ્યા હલ કરવામાં આવશે। સાથે જ વીજળી કાપવાને લઈને પણ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। આપણે શિક્ષણ અને સ્કૂલ અપડેટ વિશેની વાત કરીએ તો ભાવનગરની સ્કૂલોમાં નવા શિક્ષણ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ઘણા સ્કૂલોમાં ડિજિટલ ક્લાસરૂમ અને સ્માર્ટ શિક્ષણ પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે। વિદ્યાર્થીઓ માટે નવી યોજનાઓ અને સ્કોલરશિપની જાહેરાત પણ થઈ ગઈ છે। પછી મિત્રો હવે આપણે હવામાન અપડેટ વિશેની વાત કરીએ તો ભાવનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં વધારો નોંધાયો છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવનારા દિવસોમાં ગરમી વધી શકે છે। લોકોને સલાહ આપવામાં આવી છે કે જરૂર હોય ત્યારે જ બહાર નીકળવું અને પાણી વધુ પીવાનું શરૂ રાખવું। હવે આપણે સ્થાનિક ઘટના ક્રાઇમ વિશેની વાત કરીએ તો શહેરમાં અનેક નાના ગુનાની ઘટનાઓ સામે જોવા મળી રહી છે, જેમાં પોલીસ દ્વારા ઝડપથી કાર્યવાહી કરવામાં પણ આવી છે। સંદિગ્ધ વ્યક્તિઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે। તો મિત્રો આ હતા ભાવનગરના આજના મુખ્ય સમાચાર। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરો। ગ્લોબલ ગુજરાતી ન્યૂઝ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં। આભાર અને ફરી મળીએ નવા સમાચાર સાથે। ધન્યવાદ।